गुजरात के वडोदरा में विश्वामित्री में बसने वाले मगरमच्छ मरते जा रहे हैं। वहीं अब दूसरी तरफ तालाबों में बसने वाले मगरमच्छ के लिए भी लापरवाही देखी जा रही है। वडोदरा शहर के लालबाग रोड पर स्थित काशी विश्वनाथ मंदिर के पास वर्षों पुराना एक तालाब मौजूद है, जो न सिर्फ ऐतिहासिक है बल्कि जोखिम से भरा भी। जानकारी के अनुसार इस तालाब में 10 से 15 मगरमच्छ भी पाए जाते हैं। हर साल बारिश के मौसम में ये तालाब ओवरफ्लो होकर सड़क पर 3 से 4 फीट तक पानी फैला देता है, जिससे मकरपुरा से सिटी की ओर आने जाने वाला मुख्य मार्ग बुरी तरह प्रभावित होता है। हाल ही में भारी बारिश के कारण तालाब की दीवार टूट गई, जिसके बाद कॉरपोरेशन द्वारा उसकी मरम्मत का काम शुरू किया गया है। इस कार्य में स्थानीय मजदूर लगाए गए हैं, लेकिन हैरानी की बात यह है कि इतने जोखिम भरे वातावरण में भी कोई सेफ्टी इंतजाम नहीं किए गए हैं, जिस पर नगर सेवक बालू सूरवे ने सवाल उठाए हैं। लालबाग काशी विश्वनाथ मंदिરની બાજુમાં જે દિવાલ હતી, જે તલાવ બાજુમાં બારોમાં છલોછલ ગટરના ગંદા પાણીથી ભરેલો હોય, ભારતીય જનતા પાર્ટીનો આ એક જાતનો વિકાસ કહેવામાં આવે કે 27 વર્ષથી સત્તા પર બેઠા પછી પણ જે ગટરનું ગંદુ પાણી ડ્રેનેજનું વરસાદીમાં છોડી દેવામાં આવેલું, એના લીધે બારોમાસ છલોછલ ભરેલો હોય, હજારો પરિવારો આજુબાજુ રહેતા હોય, એટલી દુર્ગંધ મારે, લોકો ઘર ઘર બીમાર પડે અને અસંખ્ય વાર રજૂઆત કરવા પછી પણ આ અધિકારીના સત્તા પર બેઠેલા કોઈ જાતની કામગીરી ના કરે. તમે જોઈ શકો બારોમાસ પાણી ભરેલું હોવાના લીધે આખી ને આખી દિવાલ અંદર પડી ગઈ છે. ને આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા પર આ વડોદરા શહેરમાં 2 ઇંચ વરસાદ પડે ત્યારે 3 ફૂટ 4 ફૂટ પાણી ભરાઈ જાય. કોઈ પણ વડોદરા શહેરનો નાગરિક આ રસ્તા પરથી આવતો જતો હોય તો એને ખબર ના પડે ને અંદર પડી જાય, કોઈ નુકસાન થાય. અંદર પડી ગયા પછી આ બહુ ઊંડું તલાવ છે, સાથે સાથે અંદર 10 થી 15 મગરો બી છે, એટલે કેટલું બધું નુકસાન થાય. આવી ગંભીર બાબતોએ જ્યારે ચિંતાનો સૌથી મોટો વિષય કે આવી કામગીરી વહેલી તકે આ જે દિવાલ બનાવવાની કામગીરી ચોમાસાના પહેલા કરવાની હતી તે એ સમય નહીં કરી, હવે પડી ગયા પછી કામગીરી કરાવે છે. એટલે અમારી એવી માંગણી છે કે આરસીસી પાક્કી રીતે કરવી જોઈએ અને ઠેક સુધી આખી કરજો, અડધી ના કરતા. કેમ કે પાણી ભરેલું હોય છે ત્યારે કોઈ પડી જાય તો ખબર પડે નહીં. એટલે વહેલી તકે આજે કઈ કામગીરી શરૂ કરી છે તો સંપૂર્ણપણે પૂર્ણ કરે ને જે અંદર વર્ષોથી જે ગટરનું પાણી આવે છે, કદાચ આખા ગુજરાતમાં અહીં પહેલી એવું હશે કે વરસાદી કાચ પાણી જતું હોય છે. અહીં લાલબાગ તલાવથી વિશ્વામિત્રી જવા માટે જે ખાસો માટે કરોડો રૂપિયા ખર્ચો કર્યા છે, પણ પાણી જવાના બદલે લાલબાગ તલાવનું પાણી કાશી વિશ્વનાથ તલાવમાં આવે છે અને પાણી આ તલાવનું આગળ મોકલવા માટે પંપો લગાયા છે. વર્ષોથી પંપો મૂકેલા છે, પણ એ પંપો ચલાવતા નથી, ચાલતા નથી. એટલે આખું ને આખું વર્ષ સુધી આવું ગંદુ દુર્ગંધ મારતું ગટરનું પાણી આ લોકોના પાપે, અધિકારીઓના ભૂલના લીધે, સત્તા પર બેઠેલાઓના અહંકારના લીધે બારોમાસ આવું અમારા વિસ્તારના લોકોને આવી દુર્ગંધમાં રહેવું પડે છે. અમારી એવી માંગણી છે કે કાયમી કમિશનરશ્રી આ તમામ સમસ્યાનો હલ वैली तक करे एवं हमारी ने विस्तार लोगों ने मांग। जब इस बारे में वीएनएम की टीम ने मौके पर मौजूद व्यक्ति से बात की, जो खुद को श्रद्धालु बता रहा था, तो उसने ठेकेदार होने से इनकार कर दिया। उनका कहना था, मैं तो सिर्फ दर्शन करने आया हूँ, काम से मेरा कोई लेना देना नहीं है। भेट क्या कराई रहे हो प्रभु? હું તો કાશી વિશ્વનાથ મંદિર દર્શન કરવા આવ્યો છું. બેરિકેડિંગ છે તો ના સર, ના સર.